રૂપાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની જળ સપાટી 134.73 મીટરે પહોંચી છે। ડેમમાં પાણીની આવક વધીને 3,80,000 ક્યુસેકની થઈ છે। પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2-2 મીટર ખોલી નંખાયા છે। તાપીના ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરૂ થતાં ડેમના 14 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 1,47,262 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી પાણી છોડાઈ રહ્યું છે અને નદી કાંઠે આવેલા ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે। કડાણા અને પાનમ ડેમમાંથી પણ છોડવામાં આવશે 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગરના નદીના કાંઠાના ગામોમાં એલર્ટ આપી દેવાયું છે। મહીસાગરના ભાદર ડેમની સપાટી 123.50 મીટરે પહોંચી છે। ડેમની કુલ સપાટી 123.72 મીટર હોવાથી ડેમ 96.15% ભરાઈ ગયો છે। 1170 ક્યુસેક પાણીની આવક સામે 680 ક્યુસેક જાવક છે। કડાણા ડેમની સપાટી 127.08 મીટરે પહોંચી છે। આથી ડેમના 5 ગેટ 0.90 મીટર સુધી ખોલી નંખાયા છે। સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલથી જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે। ધરોઈ, ગોહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીર આવ્યા છે। ધરોઈ ડેમમાં 11,111 ક્યુસેક પાણીની આવક છે, તો હાથમતી જળાશયમાં 350 ક્યુસેકની આવક છે। પાણીનો જથ્થો 38.23% પહોંચ્યો છે।